વોટ્સએપ ગ્રુપમાં એક વિડીયો ફરતો થયો હતો, જેમાં સચિન પોલીસ સ્ટેશને લોકઅપ રહેલી એક અટકાયત એ પોતાનો વિડીયો બનાવી એકાદ વર્ષના લાંબા સમય બાદ કોઈ જગ્યાએ જાહેર કર્યો હતો. હાલમાં અમુક વોટ્સએપ મેસેજ મારફતે સચિન પોલીસ સ્ટાફને ધ્યાન પર આવેલ છે. આરોપીએ ભૂલ કબૂલ કરી છે. સચિન પોલીસ સ્ટેશન અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા તુરંત જ તે વખતે અટકાયતમાં રહેલા આરોપી તથા મોબાઈલમાં વિડીયો ઉતારનાર માઇનોર બાળકની ઓળખ કરી હતી. બાદમાં તુરંત રાઉન્ડ અપ કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. પોતે કરેલી ભૂલ સમજાતા માફી માંગતા હતા. ભવિષ્યમાં આવું કોઈ ખોટી પ્રસિદ્ધિ મેળવવું પગલું નહીં ભરવાની બાહેંધરી આપી હતી. જે બાબતે જરૂરી કાયદેસરી વિધિ કરવા માટે કાર્યવાહી ચાલુ કરી છે. આજથી 7-8 મહિના પહેલા હું સચિન પોલીસ સ્ટેશનના લોકઅપમાં એક મારો વિડીયો બનાવેલો હતો. તે આવું વિડીયો કોઈ દિવસ મેં બનાવવાની મારાથી ભૂલ થઈ ગઈ. માફી માંગુ છું. હવે આવી રીતે કોઈ દિવસ કરશું નહીં. આજરોજ એક વોટ્સઅપ ગ્રુપમાં એક વિડીયો વાયરલ થયેલો છે. એ વિડીયોમાં એક પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપી રહેલો છે અને બહારથી કોઈ વ્યક્તિ એનો વિડીયો બનાવે છે અને એ વિડીયોમાં આધારે રીલ બનાવી અને વોટ્સઅપમાં વાયરલ કરવામાં આવેલું છે. તો આ વિડીયો સચિન પોલીસ સ્ટેશનનો વિડીયો છે. સચિન પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીમાં રાખવામાં આવેલો છે. પણ આ વિડીયો જે છે એ આશરે 7 મહિના જૂનો, એટલે કે ડિસેમ્બર 2023ના સમયગાળા દરમિયાન ઉતારવામાં આવેલો છે. જે આરોપી સચિન પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવેલો એનું નામ સુબોધ ધર્મેન્દ્રભાઈ રામાણી છે અને એ જે તે વખતે એના વિરુદ્ધમાં શરીર સંબંધી ગુનો દાખલ થયેલો હતો. એટલે પોલીસે ધરપકડ કરી અને એના પોલીસ સ્ટેશનના લોકઅપમાં મૂકેલ હતો. આ વિડીયો વાયરલ થયો એના પછી સચિન પોલીસે તાત્કાલિક આ જે આરોપી જે છે એને બોલાવી અને યોગ્ય અટકાયતી પગલાં પણ લેવામાં આવેલ છે અને એને આ બાબતે આરોપીએ બાહેધરી પણ આપેલી છે કે આ રીતે ફરીથી કોઈ વિડીયો બનાવી અને વાયરલ કરી અને આ રીતનું સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયત્ન નહીં કરીશ. આ રીતની એક લેખિતમાં બાહેધરી પણ પોલીસને આપેલી છે. આ આરોપી વિરુદ્ધમાં અગાઉ બીજા પણ ગુના દાખલ થયેલા છે અને આ આરોપી વિરુદ્ધમાં પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરી અને એને અટકાયતમાં પણ લેવામાં આવેલો હતો.